નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો મિત્રો કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ નંબર 1 એટલે કે એકમ નંબર 1 મજા તો માળિયામાં કાતરિયામાં જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 5નું ગુજરાતીનું એટલે કે કેકારવ નામનું જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક આપેલું છે એની પ્રવૃત્તિ નંબર 23 થી 43 સુધીનું આ વિડીયોમાં આપણે સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો આ મારી ચેનલ ઉપર આગળનો જ વિડીયો છે, એમાં પ્રવૃત્તિ નંબર 1 થી 22 સુધીનું આપણે સુંદર મજાનું સોલ્યુશન કરેલું છે। તો વિદ્યાર્થી મિત્રો એ વિડીયો જોઈ ને ત્યારબાદ આ વિડીયો પણ આપ નિહાળશો। ને બીજું વિદ્યાર્થી મિત્રો કે આપણે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એ ખુલ્લું રાખવાનું છે, એટલે જ્યાં પણ જે જગ્યા જે ખાલી જગ્યાઓ છે, જે લખવાનું જોડકા છે, જે કાંઈ પણ લખવાનું છે એનું મેં આ વિડીયોમાં સોલ્યુશન કરેલું છે। તો જ વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ આવશે કે આપણે પાઠ્યપુસ્તક સામે રાખવાનું છે। તો આપણું ધ્યાન ગુજરાતીનું કેકારવ નામનું પુસ્તક જે ગુજરાતીનું છે ધોરણ 5નું એમાં પાના નંબર 10 આપણે ખોલવાનું છે। એમાં વિદ્યાર્થી મિત્રો જોઉં કે મુખ્ય પ્રશ્ન છે 23 પ્રવૃત્તિ નંબર કે કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે આમાં કે ખાલી જગ્યા પૂરવાની છે। કોષમાં જે તમને આપેલા છે શબ્દો કોને, કોણ, કોને, કોની, કોનું, કોના, કોઈ, શાનો, શાનું, શાની, શાના, શા। તો વિદ્યાર્થી મિત્રો આ રીતના કંઈક આપણે પેરેગ્રાફ આપેલો છે, એમાં ખૂબ સુંદર મજાનું જો તમે જો કે આ રીતના આપણે શબ્દો છે વિડીયોને સ્ટોપ કરીને ભરી દેવાનો છે। ઉદાહરણ તરીકે જો કે ફટાફટ બધું નક્કી કરી દઈએ, રાધા કે રાગણી, કેપ્ટન કોને બનાવીશું? તો એમાં ખાલી જગ્યા આપે છે, કેપ્ટન પછી ખાલી જગ્યા આપેલ છે તો એમાં કોને ભરી દેવાનું। ત્યારબાદ પણ ડાબી સાઈડમાં જો 2 વિભાગ છે, ડાબી સાઈડ જમણી સાઈડ, પછી બીજી ખાલી જગ્યામાં કોની, કોણ, કોનું, કોના, કોના। ત્યારબાદ જમણી બાજુ જો શાનો, શાનો, શાની, શાનું, શા, શા, કોઈ, કોઈ, કોઈ। તો વિદ્યાર્થી મિત્રો વધારે આપણે આમાં સમય નથી બગાડતા, આપ વિડીયોને એકવાર ડિસ્પ્લે ઉપર ટચ કરશો એટલે એ વિડીયો રોકાઈ જશે ને ત્યાં યોગ્ય જગ્યાએ જે તમને આપણે જે પાઠ્યપુસ્તકમાં છે એ સેમ ટુ સેમ બિલકુલ એ જ પૃષ્ઠ છે, એ જ પાના છે, એટલે તમારે જ્યાં પણ જે ખાલી જગ્યા આપેલી છે એ સંપૂર્ણ આ રીતના ભરી દેવાની છે। તો વિડીયોને એક વખત તમે સ્ટોપ કરશો એટલે વિડીયો રોકાઈ જશે ને ત્યારબાદ આગળનો આપ જોઈ શકો છો। ત્યારબાદ 24મી પ્રવૃત્તિ ખાલી જગ્યા પૂરો કેને આધારે કોષમાં શબ્દો છે કે મને, કોને, તેણે, તારી, કોનું, કોણ, કોની, શાનું, શા, શાની। તો પેલી જગ્યામાં જો તમારે કોનું કામ છે, સીમાબેન કે મીનાબેનનું? તો એમાં તમારે કોનું ઉપરથી તમે જો શબ્દો તો કે કોનું આવશે, બીજામાં શાનું, ત્રીજામાં તેણે અને તારી, ચોથામાં વિદ્યાર્થી મિત્રો છે સોરી વિદ્યાર્થી મિત્રો ભૂલાઈ ગયું છે, હું અહીં તમને લખી દઉં છું તો આપ વિદ્યાર્થી મિત્રો લખી શકો છો। જો વિદ્યાર્થી મિત્રો હું અહીં તમને લખી દઉં છું કે એમાં આપણે લખેલ છે ખાલી જગ્યા સીતાફળ ખૂબ ભાવે એક સાથે 4 ખાઈ જાઉં। તો એમાં વિદ્યાર્થી મિત્રો મને લખવાનું છે, તો જો હું અહીં તમને લખી દઉં ચોથા મને। તો વિદ્યાર્થી મિત્રો આ ભૂલાઈ ગયું છે, મને સીતાફળ ખૂબ ભાવે એક સાથે 4 ખાઈ જાઉં, બરાબર? તો મને લખી નાખો એમાં। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે 5મું છે આ ચોપડી હિનાની નથી તો કોની છે? છઠ્ઠામાં છે કે કોની, 7મામાં શા, 8મામાં કોણ, કોણ ને ત્યારબાદના 2 શબ્દો છે એમાં કોને, કોને। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિડીયોને સ્ટોપ કરીને આપણે લખી નાખવાનું છે પાઠ્યપુસ્તકમાં, કેમ કે દરેક હું ખાલી જગ્યા બોલીશ તો એમાં વધારે વિડીયો બહુ લાંબો થઈ જાય, કેમ કે 23થી માંડીને 43નું આપણે સોલ્યુશન કરવાનું છે। એ પહેલાં વિદ્યાર્થી મિત્રો આપને વિનંતી છે કે હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરજ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે વિદ્યાર્થી આ ચેનલ ઉપર હું ધોરણ 4થી માંડીને 12 ધોરણ સુધીના ગુજરાતી, હિન્દી, સંસ્કૃતના વિડીયો મૂકું છું। કોઈ કવિતાની સમજૂતી હોય, પાઠની સમજૂતી હોય, સ્વાધ્યાયના પ્રશ્નનો ઉત્તર હોય, અભ્યાસના પ્રશ્નનો ઉત્તર હોય, સ્વાધ્યાયન પોથી સોલ્યુશન, એ તમામ પ્રકારના વિડીયો હું આમાં મૂકું છું, તો જરૂર મને સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો આ બધું છે સમજી લેવાનું છે। 25મી 26મી પ્રવૃત્તિ છે વાંચવાનું છે તમારે। 27 ઉપર આપણે પાના નંબર 11 ઉપર હવે આપણે જો એમાં 27 નંબરની પ્રવૃત્તિ છે તમારે નીચે પાના નંબર 11માં અક્ષરની જગ્યા ફેરબદલ કરી યોગ્ય શબ્દ બનાવો, ઘરકામ। તો આપણે ઘરકામ એટલે ગૃહ કાર્ય લેસન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો। જો આમાં શબ્દ તમને આપેલા છે દા, મેન, તો એનો આડાવડો શબ્દ છે, યોગ્ય ફેરબદલ કરીને એને યોગ્ય અર્થ થાય એવો આપણે લખવાનું છે દા, મેન। તો કે જો મેદાન તો એનો કે વ્યવસ્થિત આપને અર્થ દેખાય। ક, સ, ર, તો કે સર્કસ, સફરજન, ધુમા તો કે ધુમાડો,
નું વા દ ખા તો કે દવાખાનું, પર્યાવરણ, હોશિયાર, સિલતું એટલે તુલસી, વાતોડિયું, સોનાવણી, જાદુગર ને જીરાફ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને સ્ટોપ કરીને એની સામે તમને જગ્યા આપેલી છે એમાં લખી નાખવાનું છે. ત્યારબાદ 28મી પ્રવૃત્તિમાં કાંઈ નથી. 29મી પ્રવૃત્તિમાં આપણે લખવાનું છે, તમને અડધો કલાક ધમાલ મસ્તી કરવાની છૂટ મળે પણ શરત એટલી કે બીજાને જરાય નુકસાન ન થવું જોઈએ. તો શું કરશો? યાદી બનાવો, તમારી યાદી મિત્રોને સંભળાવો. તો પેલું આપણે કરીએ કે ભાઈ કૂદાકૂદ કરીએ, ટેબલ ઠપકારવા, ઠેકડા મારવા, દોડાદોડ કરવી. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે લખી નાખવાનું છે પાના નંબર 11માં. નીચે જો જગ્યા તમને આપેલી છે. ત્યારબાદ 30મી પ્રવૃત્તિ, તમે દોસ્તો સાથે છાનામાના કોઈ રમત રમો કે ઘરમાં સૌને ખબર પડે તો તમારું શું થાય? જુઓ રમેશ અને ચંદુની સાથે શું બન્યું હોય. તે સુંદર મજાની આમાં જે કવિતા છે આપણે વાંચી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વાતચીત ઉપરથી તમને એમમાંથી પ્રશ્નો પણ આપેલા છે. ત્યારબાદ તમને 31-32 પ્રવૃત્તિ આપણે ધારવાના છે, જે અક્ષરો છે એ બરાબર. એ પ્રવૃત્તિ આપણા વર્ગ શિક્ષક છે જે તમને ગુજરાતી ભણાવશે, એ તમને વર્ગમાં એ પ્રવૃત્તિ કરાવશે. ત્યારબાદ 33મી પ્રવૃત્તિમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે વાક્યમાં શબ્દો આડાવડા થઈ ગયા છે, તેમને સવડા કરી સાચું વાક્ય બનાવો. ચંદુ અને રમેશે જે રીતે ફિલ્મ પ્રોજેક્ટ બનાવ્યો હશે તે રીત પ્રમાણે વાક્યને ક્રમમાં ગોઠવો. તો ચંદુની જે વાત છે કે ચંદુને રમેશે બરાબર એ રીતના આપણે જે આડાવડા શબ્દો થયેલા છે એને વ્યવસ્થિત ગોઠવશું એટલે એક સારું વાક્ય બની જશે. ને ત્યારબાદ એની પાછળ જો તમને ક્રમ પણ લખવાના કીધા બરાબર છે. યોગ્ય ક્રમમાં રાખીને આપણે વાક્યનો ક્રમ ગોઠવવાનો કે આ વાક્યનો ક્રમમાં કઈ રીતના આવે, જે આપણે વાત જે રમેશ ને ચંદુની જે વાત થાય એમાં. તો કે કાઢ્યો ચશ્મામાંથી દાદાના કાચ, તો એનો કોઈ અર્થ નથી થતો. પણ જો એના શબ્દોને હરખી રીતના આપણે ગોઠવશું તો કે દાદાના ચશ્મામાંથી કાચ કાઢ્યો, ફિલ્મની પટ્ટી પર બેટરી વડે પ્રકાશ ફેંક્યો, પડદા પર ફિલ્મ દેખાય, મમ્મી પાસેથી દોરી લીધી, કાચ પાછળ ફિલ્મની પટ્ટી ગોઠવી, પપ્પાની લુંગીનો પડદો બનાવ્યો. તો જમણી બાજુ જો કે એ આપણે જે કહાની છે, વાર્તા ચાલુ થાય છે, એમાં પહેલું વાક્ય કયું આવે તો કે ભાઈ પહેલામાં ત્રગડો કર્યો, બીજામાં પાંચડો બરાબર. ત્યારબાદ એકડો, ચોગડો, બગડો. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ એક ભૂલ છે, તો એક ભૂલ સુધારીને લખવાની હું કોશિશ કરું છું કે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે છે એ આવે છે છગડો આવે છે બરાબર છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ને જે આ વાક્ય વિદ્યાર્થી મિત્રો છે એ આપણું કેટલામું છે તો કે એ વાક્ય છે આપણું છઠ્ઠું. તો અહીં વિદ્યાર્થી મિત્રો ભૂલથી મારે 0 લખાઈ ગયો છે, છઠ્ઠો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે છગડો કરી દેવાનો છે બરાબર છે. છગડો સુંદર મજાનો આ ભૂસી બરાબર, આ છગડો એટલે આ ત્રીજા ખાનામાં દેખાય ફિલ્મ પડદા ઉપર ફિલ્મ દેખાય. તો આ વિદ્યાર્થી મિત્રો ક્રમમાં લખી નાખવાનું છે. ત્યારબાદ 34મી પ્રવૃત્તિમાં કાંઈ નથી, 35માં નહીં, 36માં છે. જો એમાં પણ આપણે આપેલા વાક્યમાં ઘાટા અક્ષરવાળા શબ્દને બદલે યાદીમાંનો બંધ બેસતો શબ્દ ઓળખી કાઢો. યાદીમાંના શબ્દની નીચે લીટી દોરેલ કોષમાં તે શબ્દનો ક્રમ આપણે લખવાનો છે. તો કે ચંદુએ ઉતાવળે લેસન કર્યું, બીજું વાક્ય આવે છે. ત્યારબાદ બીજું છે એ પહેલું આવે છે, ત્રીજોમાં ત્રીજું, ચોથું છે એ પાંચમું છે, ને પાંચમું છે એ ચોથું. એટલે આપણે શું કરવાનું છે કે ફક્ત આપણે એનો ક્રમ લખી નાખવાનો છે. 36 જે પાના નંબર આપણે 14 ઉપર તમને આપેલ છે વિદ્યાર્થી મિત્રો, એમાં ફક્ત આપણે શબ્દનો ક્રમ લખવાનો છે. ત્યારબાદ 37માં કંઈ નથી. 38માં જો વિદ્યાર્થી મિત્રો કે આ એક શબ્દોમાં કેટલાક શબ્દો છુપાય છે તે શોધો. તમે અહીં આપેલા શબ્દના અક્ષરોનો જ ઉપયોગ કરી શકશો. ઉદાહરણ તરીકે કાતરિયા છે તો એમાં કયા કયા શબ્દ બને? કા, યા, રી, યા, તરી, યા, કાતર. એવી રીતે રામ કહાણી છે તો એમાં એક તો રામ બને, કહાની બને, હાક બને, મણી બને. ચાંદરણા તો કે ચાંદ બને, દર બને, દરણા બને. તો એમાંથી જે શબ્દ આપેલો છે એમાંથી અલગ અલગ પ્રકારના જે શબ્દો બને એ આપણે લખી નાખવાના છે. પંચ પકવાનમાંથી એક પંચ પકવાન, પછી એક અલગ કરો એટલે વાન થાય, ને એક નવા લખો એટલે નવો શબ્દ બની ગયો. નામું નિશાન તો કે નિશાન, શાન. અમદાવાદ તો કે વાદ, અદા, દામ, અદા. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો છે એ આપણે લખી નાખવાના છે. વિડીયોને સ્ટોપ કરીને 39મી પ્રવૃત્તિ, ત્યારબાદ 40મી પ્રવૃત્તિ એ પણ તમને વર્ગમાં કરાવશે. ત્યારબાદ 42મી પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો છે પાના નંબર 15 ઉપર. વાક્યો પૂરા કરો. વાક્યો આપણે પૂરા કરવાના છે કે મને જાદુઈ પેન્સિલ મળી જાય તો આપણે શું કરીએ તો કે પેન્સિલને જે કહું તે લખવું હોય તે લખી નાખે એમ. બીજું, મારી પાસે પાડેલો હાથી હોય તો કે હું હાથીને સાથે લઈ ફરવા જાઉં. ત્રીજું, મારો હુકમ પાડે તેવું ભૂત મળી જાય તો હું તો ભૂત પાસે મારું લેસન કરાવું. ચોથું,
કદી મેલું જ ન થાય તેવું શર્ટ હોય તો તે હું રોજે રોજ પહેરું. 5મું, તેમાં જે ભરીને તે ખૂટે જ નહીં તેવી બોટલ મળી જાય તો હું પૈસા ભરું અને મારા મિત્રોને આપું. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે એમાં જગ્યા આપેલી છે, વિડીયોને સ્ટોપ કરીને લખવાનું છે. ત્યારબાદ 43મું છે હસો. રેડિયો કેમ તોડી નાખ્યો? એમાં બેસીને કોણ બોલે છે એ જોવું હતું. તો આ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ છે આપણે. ત્યારબાદ લગભગ સરખા શબ્દો છે કે જે શબ્દોના અર્થ અહીં નથી લખ્યા તેમની ચર્ચા કરીને અર્થ લખાવવાનો છે. અજાણ, અજાણ કેને કહે? તો કે ખબર ન હોવી. અહીંયા તો કે છોકરાને સાંભળો રાખેલી બાઈ. ત્યારબાદ એમાં પાના નંબર આપણે જો વિદ્યાર્થી મિત્રો છેલ્લી પ્રવૃત્તિમાં આપણે આપેલ છે પાના નંબર 16 ઉપર કે નામ નિશાન ન હોતું તો કે અતોપતો ન હોતો એ વિદ્યાર્થી મિત્રો એમાં લખી નાખવાનું છે. ત્યારબાદ નીચે જોઉં ચીસો ગજાવી તો કે બૂમાબૂમ કરવી, પછી પોતરી તો કે પુત્રની પત્ની, પછી ચોર પગલે તો કે ચોરની જેમ છાને પગલે, ભળી ગઈ તો કે ભેગી થઈ. તો વિદ્યાર્થી મિત્રો આ તો પ્રવૃત્તિ નંબર 23થી માંડીને 43 સુધીનો વિડીયો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ આપને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ જરૂર આ વિડીયોની લિંક શેર કરજો એટલે એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. ને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરી દો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.